હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના નવા એક વ્લોગ વિડીયો સાથે। તો અત્યારે વાગી ગયા છે 3 અને અમે આવેલા હતા આત્સંગ બાજુ, અને આત્સંગ બાજુ થોડુંક અમારે કામ હતું એટલા માટે આવેલા છીએ। અને કોણ કોણ આવેલા છે? મારા માસી છે, મારા કાકી છે અને મારો ભાઈ છે। અમે 3-4 જણા બાઇક લઈને આવ્યા છીએ, એક ખરખરાનું કામ હતું એટલા માટે। અને વચ્ચે જ એક આવી ગયું છે આપણે આ જે ખજૂરભાઈએ જે મંદિર બનાવેલું છે, આદસંગી હનુમાન દાદાનું મંદિર, એ મંદિર આપણે આવી ગયા છીએ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। મંદિર કેવું છે, ખજૂરભાઈએ બનાવેલું આપણા ગુજરાતના એવા ગુંજતું નામ નીતિનભાઈ જાની એ બનાવેલું મંદિર છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે આજના વિડીયોમાં મંદિરના દર્શન કરશું। તો મિત્રો, આજુબાજુનું લોકેશન કંઈક આ રીતનું છે। અહીંયા ઈંટોનો ભઠ્ઠો છે, નીચે આપણે ગાડી પડી છે, અને 2:30 વાગ્યા છે। ચોપતરાનો શેડ છે, બધું સરસ મજાની ખજૂરભાઈએ વ્યવસ્થા કરેલી છે મંદિર પાસે। અને આપણે અંદર મંદિર પાસે જઈ અને હનુમાન દાદાના દર્શન કરશું। આ મંદિરનો શું ઇતિહાસ છે આપણને થોડી ઘણી માહિતી છે, જાજી કોઈ માહિતી છે નહીં, એટલે જેટલી ખબર હશે એટલે તમને વિડીયોમાં હું આપતો રહીશ માહિતી। અને કંઈક લોકેશન આવું છે। અહીંયાથી આત્સંગ થાય છે 1 કિલોમીટર, 1 થી 2 કિલોમીટરની દૂરી પર આત્સંગ આવેલું છે। અને આ સાઈડ જે રોડ ગયો છે એ રોડ છે સાવરકુંડલાથી રાજુલા તરફ જે જતો રસ્તો છે, એ રસ્તા પરથી આત્સંગ ચોકડી ભડિયા બી આવશે, 2 ભડિયા, અને ભડિયાદની બાજુમાંથી આ રસ્તો નીકળશે જે ખજૂરભાઈના મંદિર તરફ જાય। કેમેરો તો હતો અહીંયા। જય સંગે હનુમાન દાદા, હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજનું મંદિર ખજૂરભાઈએ બનાવેલું। કેમેરો ને હોતો પણ કાઢી નાખેલું છે, કેમેરા હતા નકર અહીંયા। તો જો હનુમાનજી મહારાજ મંદિરનો જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત 2079 જેઠ સુદ 7 ને શનિવારના દિવસે 27 તારીખ 5મા મહિનો 2023ના રોજ, એટલે 2 વર્ષ જેવું થયું, 2025 ચાલે છે। ને નીતિનભાઈ જાની, આપણે ખજૂરભાઈ, તરુણભાઈ જાની, લાલાભાઈ દ્વારા કરવામાં આવેલ છે। આ રીતનું મંદિર કંઈક છે ખજૂરભાઈનું બનાવેલું આ, અને અહીંથી વ્યૂ તમને કંઈક આવા દેખાશે। જય હનુમાનજી મહારાજ। આદસંગી હનુમાન દાદાના નામ પરથી આ મંદિર છે। તો આ છે હનુમાન દાદાનું મંદિર, અંદર આપણે અંદર આવી ગયા છીએ। જય હનુમાનજી મહારાજ। આજે છે ગુરુવાર, ને મંદિરનો અંદરના કંઈક વ્યૂ આવા છે। આ બાજુ હનુમાન ચાલીસા। મિત્રો, આ મંદિર જ્યારે ખજૂરભાઈ પહેલી વાર જોઈએ ને, ત્યારે આ મંદિર ખૂબ જ તૂટેલી ફૂટેલી હાલતમાં હતું, અને ખજૂરભાઈને થયું કે આ મંદિરને રિપેરિંગની સખ્તમાં સખ્ત જરૂરત છે, એટલે એને આ મંદિર બનાવવાનું નક્કી કર્યું, અને 2 થી 3 દિવસે જ આ મંદિર બનાવવાનું ચાલુ કરી દીધું। પ્રસાદ છે હનુમાનજી મહારાજનો। મિત્રો છે ને, અત્યારે હાલમાં આ મંદિરમાં કોઈ પૂજારી નથી, કારણ કે અહીંયા કોઈ પણ પૂજારી ટકતા નથી એવું માનવામાં આવે છે કે અહીંયા પૂજારીની પથારી રાત્રે પણ ફગવાઈ જાય છે। એટલો આ આદસંગી હનુમાન દાદાનો હાસ છે। જો તમારે પણ કોઈ ધાર્યું કામ ન થતું હોય તો એકવાર આ આદસંગી હનુમાન દાદાની માનતા રાખી અને તમારી મનોકામના પૂર્ણ થશે, એ વાત 100% સાચી છે। હનુમાન દાદાની આ વિશેષતા એક એવી પણ છે કે જે ખજૂરભાઈએ જાતે જ કહેલું છે એમના વિડીયોમાં, કે એમના ભાઈ જે છે તરુણભાઈ જાની,
લાલાભાઈ કરીને અને મહેશભાઈ, આ બંને ભાઈના વિઝા જે છે અમેરિકા જવા માટેના એ 1 થી 2 વાર રિજેક્ટ થયેલા છે. ત્યારબાદ આ ખજૂરભાઈએ અહીંયા આવીને આ આત્સંગી હનુમાન દાદાની એક માનતા રાખી હતી કે જો મારું ધારું કેમ થાય, આ મારા ભાઈને તરુણ જાનીને અને મહેશ દાદાને અમેરિકા જવા માટેના જો વિઝા થઈ જશે તો હું અહીંયા આત્સંગમાં રહેતા તમામ લોકોને અહીંયા જમણવાર કરાવીશ. ત્યારબાદ આ ખજૂરભાઈની માનતા પૂર્ણ થતાં જ તેઓએ આ આત્સંગી હનુમાન દાદાનું મંદિર બનાવ્યું અને આત્સંગમાં રહેતા તમામ લોકોને અહીંયા જમવા પણ બોલાવવામાં આવ્યા હતા. મિત્રો, હવે આ મંદિરની વાત કરીએ તો આ મંદિર જે છે એ સાવરકુંડલાથી 20 કિલોમીટર દૂર આવેલું છે અને આ ગામનું નામ છે આત્સંગ. મિત્રો, હવે આ ખજૂરભાઈએ તમે જુઓ કે મંદિરના નીચેના ભાગમાં એક પાણીનો હવેડો પણ બનાવ્યો છે અને પાણી પીવા માટેનો એક પરબ પણ બંધાવવામાં આવ્યું છે, જેથી કરીને અહીંયા ગાયો ભેંસો ચરાવવા આવતા ગોવાળ લોકો જે છે એ ગાયોને ભેંસોને અહીં પાણી પાઈ શકે, થોડી વાર આરામ કરી શકે. તો મિત્રો, આ તો મારો આજનો આ વ્લોગ ખજૂરભાઈના મંદિર વિશેનો, આત્સંગી હનુમાન દાદાનો. તો ગરીબોના બેલાઈ એવા ખજૂરભાઈના વ્લોગ તમને કેવો લાગ્યો, આ મંદિર તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જણાવજો. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. નેક્સ્ટ વ્લોગ જોવા માટે આપણી ચેનલને ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને ખજૂરભાઈના આ મંદિર તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં. જય માતાજી.